આજે મારા મમ્મી પપ્પાને એકબીજા વિશે સવાલ પૂછીશ. આપણે જોઈએ કે એકબીજાને કેટલા ઓળખે. ડન. ચાલો પૂછો. દેખાય નહીં એવી રીતે રાખજો હો. તમારા માટે અને મમ્મી માટે બંને માટે સૌથી હાર્ડ ક્વેશ્ચન. મમ્મીને શું ખાવું વધારે ગમે? મમ્મીને સૌથી વધારે શું ખાવું ગમે છે? એને જ નહીં ખબર હે. મારા હિસાબથી પકોડી ખાવી ગમે. યસ. આવેન આમ થોડા મોટા અક્ષર લખતો લોકોને દેખાય. તો બીજો પ્રશ્ન, મમ્મીનો ફેવરેટ કલર કયો? કયો છે? બ્લેક. બંને બ્લેક જ લખ્યું. લખે તો બે મિનિટ બ્લેક લખ્યો તો મેં. ભૂસી નાખ્યો. અહીંયા દેખાડ્યું ને. ચાલો આપણે બે કેસમાં વિન થઈ ગયા છે હો ભાઈ. હવે ત્રીજો પ્રશ્ન, પપ્પાને કઈ જગ્યા ફરવા માટે વધારે ગમે? પ્લીઝ. મને હા મને કયો પ્લેસ વધારે ગમે છે? હા. મારી નાખે. રહેજે ઊભી રહેજે. ઈ શ્યોર નહીં તો લખી દીધું. પ્લેસ લખું કે મને કેવું વાતાવરણ ગમે છે? વાતાવરણ નહીં, પ્લેસ. વાતાવરણ ના, પ્લેસ જ. પ્લેસ. હા, પ્લેસ. સારું લોચા પાડ્યા તમે તો. હવે તાર જવાબ ને બદલવો. હવે મેં લખી નાખેલું. હવે મને નથી ખબર. શું લખ્યું? શું લખ્યું? કાશ્મીર લખીને અહીં. મને એ જ લાગી તું. જોયે નહીં. જો આને મારા વિશે કઈ ખબર નહીં. હા, પણ મને એવું જ લાગ્યું કે તમને કાશ્મીર ગમે. હેડ. હા, ચાલો હવે ચોથો ક્વેશ્ચન, પપ્પાનો ગુસ્સો કેમ આવે? મને ગુસ્સો કેમ આવે બધું એમ? હા, મમ્મી ખબર નથી. સ્લેટ નાની પડશે મમ્મી. આ બાજુ આમ બે હરખું જ પરફેક્ટ કામ ના કરે એને ભૂલ લખ્યું છે. બે માંથી એક સવાલનો જવાબ તારો સાચો. બીજામાં ભૂલ ના કરો. બીજામાં તો કઈ મારામાં કે તમે કોઈ દિવસ મને ગુસ્સે નહીં. બીજામાં કઈ બોલોય નહીં હું તને શું કરવા બોલું? પપ્પાના 2 માર્ક્સ, મમ્મીનો 1 માર્ક્સ. ચાલો મારા 2 સાચા પડ્યા છે, એનો એક જ સાચો પડ્યો છે. હા, હવે પાંચમો પ્રશ્ન. ચોથો પાંચમો? પાંચમો. હા, પાંચમો પ્રશ્ન, પપ્પાને ફ્રી ટાઈમમાં શું કરવું ગમે? જો કે ફ્રી ટાઈમ હોતોય નહીં, પણ તોય એને જ નહીં ખબર. આ વાત તો બતાય. પરફેક્ટ. ટુ મને ફ્રી ટાઈમમાં લોકોની મદદ કરવી ગમે, એટલે સમાજ સેવા. બસ એ વાત. અને ત્યારે મારી કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી. છઠ્ઠો પ્રશ્ન, મમ્મીનું ફેવરેટ મૂવી કયું? આ તો ખબર જ હશે જો કે. ઓકે, પપ્પાના જોયું? 3. મારા 3 માર્ક્સ થયા, તારા 2 થયા. તમારે 3 માંથી 3 અને મમ્મીના 3 માંથી 2. હા, 3 માંથી 2. ખબર નહીં, નંબર તો હવે હું ભૂલી ગઈ. પપ્પાના કેવા વિડીયો બનાવવા ગમે છે? એ કંઈક અલગ બનાવી રહ્યા છે, પણ એમને કંઈક અલગ વિડીયો બનાવવા ગમે છે.
રે મને તો બતાવો. તને બતાવી. પરફેક્ટ. મને આમ એકચ્યુઅલમાં સિરિયસ વિડીયો બનાવવા ગમે છે, પણ અત્યારે હાલ તમને બધા લોકોને જે ગમે છે ને કોમેડી, એના હિસાબે હું કોમેડી કરી રહ્યો છું. બાકી મને પર્સનલી પસંદ મારે જો બનાવવાનો હોય મારા ખુદ માટે તો હું સિરિયસ વિડીયો બનાવવાનું અમારે પસંદ 3 થઈ ગયા હો. કરું. પણ પણ 4 4 માંથી 3 થયા. હવે મમ્મીનું ફેવરેટ ફ્રૂટ કયું? એ તો કોઈને નહીં ખબર, મને નહીં ખબર. મમ્મીનું ફેવરિટ ફ્રૂટ મારી નાખે. જો એ જો બતાવીએ દીધું લાગે. ચમુ લખીને જ પછી એમને લખ્યું આવું નહીં ચાલે, ચીટિંગ કહેવાય આના. જોયું નહીં પપ્પાએ જોયું જોયું નહીં નહીં તારી. પણ જોઈને પણ લખતા તો ખબર પડી જ જાય ને. અચ્છા, તાંબુરો ખબર પડી જાય. ચેરી લખી હોય તો કેરીની જગ્યાએ હોશિયારી મારે ભાઈ. ઉદાહરણ સાથે જવાબ તૈયાર. ભાઈ ખબર નહીં નંબર. ઓકે. અક્ષર એટલે હાર આવે ને તો આખી સ્લેટ જોઈ કેવી કરી નાખી. મમ્મીની હાઈટ કેટલી છે મમ્મીને જ નહીં ખબર એકચ્યુઅલી. તમે ચાણે મપાઈને આયા? અંદાજ મારી કોણ કે 5-11 નો હું એ કેટલા આવે? બધા આ તો હાલ જ માપવાની થાય તો ભાઈ. એ 5 અને 4.5 ની વચ્ચે. તું મને અહીંયા આટલે આવે આ તો 5 ફૂટની તો હું 6 ફૂટનો હું સમજ. આમાં થોડુંક જ ઓછું હશે. થોડોક ના થાય 6 ઇંચ થાય તારો ભાઈ. આટલા ટાઈટ જો. ના આવે અભી હાલ જ આ પતે ને એટલે ચેક કરી લઈએ આપણે. હવે આનો જવાબ તો મને ખબર નહીં એટલે હું સાચું ખોટું ના આપી શકું આમાં, પણ બંનેને 1-1 પોઈન્ટ બરાબર. હવે પપ્પાનો વજન કેટલો હોય? હમણાંથી તો મને નહીં ખબર કેટલો. એક દિવસે વધારે થઈ જાય છે, બીજા દિવસે ઓછું થઈ જાય, અને બહુ ડિફરન્સ. મને બહુ નહીં ખબર એટલે એમ નામ લખું. બધા મને હમણાંથી ખબર જ નહીં તમે વજન કેટલું. તને મારા વિશે કઈ સકોર ખબર નહીં. બધી ખબર. રે ઉભી રે, હવે હાઈટ માપી લે. હેડ ઉભી થા. પણ હજી સવાલ છે. ના બસ સવાલ પતી ગયા છે, પણ હવે હાઈટ નો જે એનો સવાલ હતો ને, જો ઊંચા નહીં થવા. હા પણ જોઈ લે ને પણ હું 6 ફૂટ નો હું, આ 4.5 ફૂટ ની જશે કે નહીં કમ્પ્લીટ. આ ઊંચી થાય તો હું ઊંચો છે. હોશિયારી મારા વિશે કઈ તંબુરો ખબર નહીં તને. બધી પપ્પા ઓન. હોશિયારી મારે. હા પણ હવે હવે તેવી પોડકાસ્ટમાં ખબર જ છે હવે તમારી.